તાપી જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। સોનગઢ તાલુકાના હીરાવાડી ગામનો રસ્તો ધોવાતા સ્થાનિક લોકો પરેશાન બન્યા છે। હીરાવાડીથી બરડીપાડા તરફ જવાનો રસ્તો તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે। એપ્રોચ રોડ તૂટી જતા વાહન વ્યવહારને અસર થઈ છે। તો આપણી સાથે સંવાદદાતા દીપક જોડાયેલા છે। દીપક, તાપી જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે। રસ્તો તૂટતા લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેવી સ્થિતિ ત્યાં? ચોક્કસ ગત મોડી રાત્રેથી સોનગઢ તાલુકાના ઉપરવાસ અને સોનગઢ તાલુકામાં પડેલ ધોધમાર વરસાદને પગલે તાપી જિલ્લામાંથી પસાર થતી જે ઝાકરી ને વાલ્મીકી નદી છે એ ગાંડીતુર બની હતી ને ઝાકરી નદીનું પાણી સોનગઢથી જે બરડીપાડા રોડ પર ફરી વળવાને કારણે ત્યાંનો જે એપ્રોચ પુલ હતો એ તૂટી જવાથી હાલ વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે। તો બીજી તરફ જે ઝાકરી નદીના પાણી છે નદી કિનારાના ગામોમાં પ્રવેશ્યા હતા અને ખાસ કરીને છીંડિયા ગામોમાં ઝાકરી નદીના પાણી પ્રવેશ્યા હતા, જેને પગલે 8 થી 10 ઘરોમાં જે ઘરવખરી હતી એ સંપૂર્ણ નાશ પામી હતી। અને સાથે વાત કરવામાં આવે તો વાલ્મીકી નદીનું પાણી પણ વાલોડ તેમજ વાલોડ તાલુકાના અંબાજ અને વેડસી ગામોના નદી કિનારામાં પ્રવેશતા હાલ જે 15 થી 20 ઘરોમાં જે પાણી પ્રવેશ્યું ત્યાં વ્યારા ફાયર બ્રિગેડની ટીમ તેમજ SDRFની ટીમ દ્વારા હાલ બચાવની કામગીરી ચાલુ રાખવામાં આવી છે। વાત કરવામાં આવે તો ગત મોડી રાતથી જે રીતે પડી રહેલ વરસાદને પગલે ખાસ કરીને જે ઝાકરી અને વાલ્મીકી નદી ગાંડીતુર બની હતી તેનું પાણી જે વાલોડ તાલુકા અને વ્યારા તાલુકાના ગામોમાં પ્રવેશ્યું હતું અને ખાસ કરીને હાલ તો વાલોડ તાલુકા તેમજ વ્યારા તાલુકામાં ખાસા પ્રભાવિત થયા છે ઝાકરી અને નદી કે વાલ્મીકી નદીના પાણીથી। જી આભાર દીપક, વિગત આપવા બદલ।